અહેવાલમાં હવે કથાકાર મોરારી બાપુની એન્ટ્રી થઈ ગઈ છે. તાજેતરમાં એક વાત ચાલી હતી કે આ સમગ્ર મામલે મોરારી બાપુ મધ્યસ્થી કરાવી શકે છે. ત્યારે મોરારી બાપુએ કહ્યું છે કે મારે મધ્યસ્થીની વાતોથી કોઈ લેવા દેવા નથી. બિહારથી મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થયો છે. રામકથા દરમિયાન તેમણે એક વાત કહી છે જેને બગદાણાની બબાલ સાથે જોડવામાં આવી રહી છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર જે હિંસા થઈ તેને લઈને રાજકારણ ગરમાયેલું છે. ત્યારે હવે બિહારથી કથાકાર મોરારી બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેને આ ઘટના સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. મોરારી બાપુને વિડીયો અમે તમને નહીં બતાવી શકીએ, પરંતુ તમે તેમનો આ વિડીયો તલગાજરડા ચિત્રકૂટ યુટ્યુબ ચેનલ પર જઈને 7 તારીખના લાઈવમાં જોઈ શકશો, જેમાં મોરારી બાપુ 1 કલાક ને 12 મિનિટ પર બોલ્યા છે. મોરારી બાપુએ કહ્યું છે કે હું નૃત્યમાં જોડાઉં છું અને આનંદ માણું છું, તેની પણ નિંદા થાય છે. કહે બાપુ બેસે ત્યાં કોઈ નાચે કોઈ ગાય. હવે નિંદા પર ધ્યાન દઈશું તો જીવનનો રસ ખોઈ બેસશો. નિંદા કરનારું કામ જ આ હોય છે. પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણા ઘરમાં શુભ પ્રસંગ હોય તો અંતમાં નૃત્ય હોવું જ જોઈએ, ગીત હોવું જ જોઈએ. તે સાધનાનો ભાગ છે. જાણતા તો નિંદા ન જ કરતા તો પણ અમે નિલેશ પાસે બોલાવી દઈએ કે વિનય કરો, કોઈ વિડીયો ન કરો, કોઈ વાયરલ ન કરે. આપણે કંઈ લેવા દેવા નથી, પણ તે ગુનો કરશે. હું 9 દિવસથી અહીં બેઠો છું. મને બતાવ્યો છે કે હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો છું, કોઈનું સમાધાન કરાવી રહ્યો છું. જુઓ આ દુનિયા શું છે. હું આ રૂપમાં જ લઉં છું. હવે મનોરંજન માટે ફિલ્મ જોવા નથી જઈ શકતો. મારા માટે તો આ જ મનોરંજન છે. તમારા માટે કોઈ કંઈ કરે તો એક મંત્ર શીખી લો, ઓમ ઇગ્નોરાય નમઃ, અને અંતમાં શાંતિથી કહેજો તેરા તુજકો અર્પણ. આ શબ્દો છે કથાકાર મોરારી બાપુના. તો હવે બગદાણાની બબાલમાં બિહારથી કથાકાર મોરારી બાપુએ આ જે નિવેદન આપ્યું છે તેને હવે નવનીત બાલદિયા પર જે હુમલો થયો તેની સાથે જોડવામાં આવ્યું છે. બગદાણાની બબાલમાં નવનીત બાલદિયા પર હુમલો થયો ત્યારે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે માયાભાઈ આહિર સાથે મોરારી બાપુના ઘણા ઘનિષ્ઠ સંબંધો છે. તેને લઈને એક વાત એવી ચાલી હતી કે આ સમગ્ર વિવાદમાં જ્યારે મોરારી બાપુ આવી જશે ત્યારે સમાધાન થઈ જશે. પરંતુ હવે મોરારી બાપુએ આ એક સાંકેતિક નિવેદન આપ્યું છે કે ઓમ ઇગ્નોરાય નમઃ. વાત કરીએ બગદાણાની બબાલની તો તે હવે ભાવનગર સુધી સીમિત ન રહેતા તે સમગ્ર ગુજરાતમાં તે ચર્ચાનો વિષય બની ગઈ છે. થોડાક સમય અગાઉ સુરતથી કોળી સમાજના આગેવાનો 200 ગાડીઓના કાફલા સાથે તેઓ ત્યાં મહુવા નવનીત બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. અને આ પછી તેમણે હજુ પણ તેમને શંકા છે કે આ બાબતે સરકાર દ્વારા જે તપાસ છે તે બરાબર નથી ચાલી રહી. અને સરકાર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી તો સરકાર દ્વારા આ બાબતે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને તેની તપાસ હાલમાં તો ચાલુ જ છે. તો મોરારી બાપુના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.